વડનગરની રિક્ષાઓને પ્રતિ રિક્ષા 50,000 રૂપિયાથી વધુના ખર્ચે ઐતિહાસિક રીટ્રોફિટમેન્ટ આપી નવો લુક અપાયો। પ્રથમ તબક્કામાં આવી 21 રિક્ષાઓને ડેપ્યુટી સીએમએ પ્રસ્થાન કરાવ્યું હતું અને પોતે તેમાં સવારી પણ કરી હતી। વડનગરના વારસાથી શણગારેલી આ રિક્ષામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાટકેશ્વર મંદિરથી તોરણ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા। આ ઇતિહાસને ઉજાગર કરતી રિક્ષાઓ પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે અને લોકો તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી રહ્યા છે। મુસાફરી બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું કે કાર કરતા રિક્ષામાં બેસવાની મજા વધુ આવે છે। ગાડીમાં જે આનંદ ના આવે એ રિક્ષામાં આવી શકે અને રિક્ષાનો આનંદ અદ્ભુત હતો। વડનગરની આ ઐતિહાસિક નગરીઓમાં આ રિક્ષામાં ફરવાનો અવસર પ્રાપ્ત થયો। રિક્ષા આ હેરિટેજ નગરી છે તો રિક્ષા બી હેરિટેજ એને રિસ્ટોર કરવામાં આવી છે। ખૂબ મોટા પ્રમાણમાં ટુરિસ્ટો જ્યારે આવતા હોય તો આ પ્રકારની રિક્ષામાં બેસીને એમને આનંદ બી થશે અને હું એવું માનું છું કે જે પ્રકારે મને બધા રિક્ષાવાળાએ કહ્યું કે રિક્ષા જોડે ફોટો પડાવવા માટે પડાપડી છે લોકોની, એટલે ભવિષ્યની અંદર ટુરિસ્ટ માટે બી આ ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે। વડનગરમાં આજે ઐતિહાસિક ડમરૂ યાત્રાને પ્રસ્થાન કરાવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શ્રાવણ માસના પ્રથમ દિવસનો પ્રારંભ કરાવ્યો હતો। મહત્વનું છે કે આજે નાયબ મુખ્યમંત્રીએ ખાસ વડનગરના ઇતિહાસને રજૂ કરતી જે ઓટો રિક્ષાઓ છે તેને આજે ખાસ પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રકારની વડનગરના ઇતિહાસને રજૂ કરતી 21 રિક્ષાઓને આજે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। ત્યારે આ રિક્ષામાં કયા પ્રકારની ખાસિયતો છે તે જાણવાનો પ્રયત્ન કરીએ। શું નામ છે આપનું? ઉમેશજી। અચ્છા ઉમેશજી, તમે કેટલા સમયથી રિક્ષા ચલાવો છો અને ખાસ કરીને આજે જ્યારે આ વડનગરના ઇતિહાસને તમારું પોતાનું વડનગર અને તેનો ઇતિહાસ આજે રિક્ષા પર મુકાયો છે, શું કહેશો? હા, તો રિક્ષાની અંદરમાં જે રિક્ષાઓ બનાવી છે વડનગર પૂરતી પ્રવાસીઓને ફરવા માટે, એમાં સ્થળ આવેલો છે 6 જેવો। હાટકેશ્વર મહાદેવ છે, કીર્તિ તોરણ છે, તાનારીની ગાર્ડન છે, લટેરી વાવ છે અને અંબાજી કોઠા છે અને એક મ્યુઝિયમ બનાવેલું છે નવું। એ મ્યુઝિયમમાં જે પ્રવાસી આવે એમને અમે સંતપૂર્વક બતાવીશું અને જો વડનગરની અંદરમાં બીજું મોટું વાહન તો જાય એવું નહીં, ગલીઓ છે એટલે અમારા ઓટો રિક્ષાના ધંધાય ચાલે અને અમને સરકારને બનાવી આપ્યું છે। આજે જ્યારે આ રિક્ષાને આટલી સરસ સુંદર સજાવવામાં આવી છે, પ્રવાસીઓમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર છે એવું કહી શકાય? હા, પ્રવાસીઓ માટે સેલ્ફીઓ માટે પણ ઉપયોગ કરે છે। લોકો આવે છે એટલે ટોરા વળે છે, સરસ બનાવી છે, એ રીતના લોકવાસના ચાલે છે। તો આ હતા રિક્ષા ચાલક, જેમનું કહેવું છે કે જે પ્રકારે અત્યારે આ રિક્ષાને સજાવવામાં આવી છે, ખાસ કરીને આ રિક્ષા પર જોઈ શકાય છે કે વડનગર લખેલું છે અને સાથે સાથે જ તાનારીરીની જે સમાધિ છે તે મૂકવામાં આવી છે। વડનગરના પુરાતત્વનું ખોદકામ કરતા મળી આવેલા જે અવશેષો છે તે અપાયા છે। એક ટાવર આપવામાં આવ્યો છે અને આ જે ગેટ છે તે પણ મૂકવામાં આવ્યો છે। મહત્વનું છે કે સાથે સાથે જ જે મંદિર છે અહીંયા હાટકેશ્વર મંદિર, તેમાં જે કોતરણી કામ કરેલું છે તેની પણ એક ઝલક અહીં આપવામાં આવી છે। સાથે સાથે જે આ તોરણ છે તે જોઈ શકાય છે અને સૌથી છેલ્લે રિક્ષામાં પાછળના ભાગે જે તોરણ છે અહીંયાનું પ્રખ્યાત વડનગરનું ગેટ જે છે કીર્તિ તોરણ જે છે તે પણ અહીંયા રિક્ષાની પાછળ દર્શાવવામાં આવ્યું છે। આ પ્રકારે જે આ રિક્ષાઓ છે તેને સજાવવામાં આવી છે। 21 જેટલી જે રિક્ષાઓ છે તેને આજે નાયબ મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું છે અને આ જ પ્રકારે વડનગરના ઇતિહાસને ઉજાગર કરતી લગભગ 100થી વધુ રિક્ષાઓ આગામી દિવસોમાં આ જ પ્રકારે વડનગરમાં પ્રવાસીઓ માટેનું આકર્ષણ બનશે। કેમેરામેન યજ્ઞ મોહન સાથે સોનલ રણકર, TV13 વડનગર।